વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં પૂર્વ એમએલએ શશિકાંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં દીકરીઓની સુરક્ષા માટે વોટ માંગ્યા છે। ત્યારે શશિકાંત પંડ્યાએ દીકરીઓની સુરક્ષા માટે વોટ માંગ્યા છે, જ્યાં ભાજપ હિન્દુત્વના હિતની વાત કરે છે તેવું શશિકાંત પંડ્યાએ જણાવ્યું છે। ત્યારે ભાજપ પાર્ટી માટે મત માંગવા એ કોઈ ગુનો નથી। હું કોઈ મસ્જિદ માટે થોડા વોટ માંગુ છું। હિન્દુ સમાજના હિતની વાત કરતા હોય તો ફાંસીએ ચડવા તૈયાર। જ્યાં મને ગોળી મારશો તો હું હસતા હસતા ગોળી ખાવા તૈયાર છું તેવું શશિકાંત પંડ્યાએ જણાવ્યું છે। મિત્રો, ગઈકાલે જે મેં વાત કરી મીડિયાના માધ્યમથી કે તમે બેન દીકરીઓની સુરક્ષા સલામતી માટે વોટ માંગ્યા, તો મેં કંઈ ગુનો નથી કર્યો। હિન્દુ સમાજ માટે કે હિન્દુત્વના હિત માટે સતત લડતી હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી લડે છે। અને એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે હિન્દુ સમાજ માટે સતત ચિંતિત છે। અને ભારતીય જનતા પાર્ટી હિન્દુ સમાજના હિતની વાત કરતી હોય તો ભારતીય જનતા પાર્ટી માટે વોટ માંગવા એ કંઈ ગુનો નથી। હું ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરું છું અને વર્ષોથી મને ખબર છે કે હિન્દુ સમાજના હિતની સતત આ ચિંતા કરવાવાળી પાર્ટી છે। અને ડૉક્ટર રેખાબેન ચૌધરી ભાજપના ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી જો હિન્દુત્વની વાત કરતી હોય એના માટે વોટ માંગવા એ કંઈ ગુનો નથી। હિન્દુઓની બેન દીકરીની સુરક્ષા અને સલામતી માટે વોટ માંગવા એ કંઈ ગુનો નથી। હિન્દુ સમાજની વાત કરીએ તો ભગવાન શ્રી રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રાણ પ્રતિષ્ઠા કરવા ગયા હતા। અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે કઈ જગ્યાએ કયા મંદિરની પ્રતિષ્ઠા કરી, મને એક દાખલો તો બતાવો। અને કોંગ્રેસ આ એ જ કોંગ્રેસ છે જે કોંગ્રેસના નેતા, જે દિગ્ગજ નેતા કહેવાતા નેતા કપિલ સિબ્બલ, જેમને નામદાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી હતી અને કે આ રામ સેતુ છે જ નહીં। જે ભગવાન શ્રી રામજી જે સીતા મૈયાને રાવણ જ્યારે લંકાને પહેલે પાર લઈ ગયો હતો, તે લંકા જવા માટે દરિયો પાર કરવો હતો ત્યારે જે રામ સેતુ બનાવ્યો હતો એ રામ સેતુ કે અત્યારે અસ્તિત્વ ધરાવે છે રામ સેતુ, એના માટે નામદાર સુપ્રીમ કોર્ટમાં આ જ કોંગ્રેસના નેતાઓ એમ કહેતા હોય કે રામ સેતુ છે નહીં। આ હિન્દુઓની આસ્થાઓનું અપમાન નથી તો શું છે? આ પ્રકારની વાતો કરે તો આ કોંગ્રેસ હિન્દુઓના હિતની ક્યાં વાત કરે છે? અને મેં કાંઈ હિન્દુ સમાજ માટે વોટ માંગ્યા, કાંઈ ગુનો નથી કર્યો। હું કોઈ મસ્જિદ માટે વોટ માંગું? કાંઈ મંદિરનું કામ કરતી હોય જે પાર્ટી, એ પાર્ટી માટે મારે વોટ માંગવા પડે? ભાઈ કાશી વિશ્વનાથ તો કોરિડોર કોને બનાવ્યો? ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવ્યું છે। ઉજ્જૈન મહાકાલ મંદિરની જે ડેવલપમેન્ટ કોણ કરી રહ્યું છે? આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી દ્વારા થઈ રહ્યું છે। બદ્રીનાથ કેદારનાથના રસ્તાઓનું ડેવલપમેન્ટ, જે ક્યાંક ચારધામ જે કહેવાય હિન્દુઓના આસ્થાના કેન્દ્ર, ત્યાં ડેવલપમેન્ટ કોના કારણે થઈ રહ્યું છે? કેન્દ્ર સરકાર છે અને કેન્દ્ર સરકાર એ ભારતીય જનતા પાર્ટી છે અને એના પ્રધાનમંત્રી તરીકે કોણ છે? નરેન્દ્રભાઈ મોદી છે, એમના દ્વારા થઈ રહ્યું છે। ક્યાં દૂર જવાની જરૂર છે? મા અંબાનું ધામ અંબાજી ખાતે અંબાજી મંદિરની જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ કોણ કરી રહ્યું છે? નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે થયું છે। અને બાકી રહેતું કામ અત્યારે વર્ષો લાખો રૂપિયાની ગ્રાન્ટો વર્ષોથી વાપરી રહ્યા છે।